હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7ની સંસ્કૃત વિષયની તારીખ 31/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। તો ચાલો શીખીએ ધોરણ 7ના સંસ્કૃતના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં કુલ પ્રકરણ નંબર 1 થી 5 સુધીના પ્રશ્નોનો સમાવેશ થયેલો છે। તમામ પ્રશ્નોના જવાબ અહીં આપણે શીખીશું। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, આપેલ વાક્યોનું અનુલેખન કરવાનું છે। કોઈપણ એક વિભાગનું અનુલેખન કરવાનું છે। અહીં દરેક વાક્ય વાંચવાના છે અને જોઈને સુંદર અક્ષરે ફરીવાર લખવાના છે। વિભાગ 1માં એક તસ્ય કા વિશેષતા અસ્તિ, બીજું છે ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ, ત્રીજું છે વૃક્ષસ્ય અધઃ દેવર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ, ચોથું છે એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ, પાંચમું છે ભવતઃ ગૃહ કાર્યે બહવઃ દોષાઃ। ત્યારબાદ બીજા વિભાગમાં 5 વાક્ય છે। તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, 2 કી સહ ન દંશતિ, ત્રીજું છે યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, ચોથું છે સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ, પાંચમું છે પક્ષી દ્વારમ અટતિ। ત્યારબાદ ત્રીજો વિભાગ છે। પહેલું વાક્ય છે સહ પુનઃ પુનઃ વદતિ, કોડરૂક, બીજું વાક્ય છે તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણનામ કરોમી, ત્રીજું વાક્ય છે સ્વ વર્તમાન પત્રે વાર્તામ આગચ્છતિ, 4 એકાકી ખલુ ખિન્નોગમ, પાંચમું દદામી તુભ્યમ બહુધાન્યમ। ત્યારબાદ ચોથો વિભાગ છે 1 ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા, 2 વ્યર્થમ શ્રમમ મા કરોતુ, ત્રીજું છે તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ, 4 ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ, 5 તર્હિ કૃપયા દવે યંત્રે દદાતુ। પાંચમો વિભાગ છે 1 ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોમી, 2 બહુની રૂપ્યકાણી પ્રાપ્તનોતિ, 3 હિતભુક મિતભુક ઋતભુક ઇતિ, 4 નાસ્તિ જનઃ ખલુ વારયિતા, 5 અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ। આ રીતે આપેલા 5 વિભાગને અનુલેખન કરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। તેમાં વિભાગ 1માં સવાલ નંબર 1, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ, જવાબ થશે મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ। 2 વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, એટલે કે વિહગનો સમાનાર્થી શબ્દ કયો છે તો પક્ષી થશે। ત્યારબાદ ત્રીજો છે કોડરૂક અર્થાત કિમ, કોડરૂક અર્થાત ઇતિ શબ્દસ્ય અર્થઃ ક નિરોગ ભવતિ ઇતિ। 4 હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ, 50% કાર્યભારમ અલ્પમ કરોતિ એતત તસ્ય વિશેષતા અસ્તિ। 5 સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય, સમીકરઃ। ત્યારબાદ બીજો વિભાગ છે। સવાલ નંબર 1, નીરમ કદા પ્રવહતિ, જવાબ થશે યદા મેઘઃ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ। 2 વિપુલે ગગને કહ વિહરતિ, જવાબ થશે ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ। 3 કૃષકઃ કુત્ર ગચ્છતિ, જવાબ થશે કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ। 4 હિતભુક અર્થાત કિમ, હિતભુક અર્થાત હિતકારી। 5 ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય, જવાબ થશે વૃક્ષશાયિકા કહેવાય। ત્યારબાદ ત્રીજો વિભાગ છે। સવાલ નંબર 1, યહ મિતમ ભોજનમ કરોતિ સહ કીદશ, જવાબ થશે યહ મિતમ ભોજનમ કરોતિ સહ એવ નિરોગ। 2 ઋતભુક અર્થાત કિમ, ઋતભુક અર્થાત ઋતુ અનુસાર ભોજનમ કરોતિ। 3 ચટકા કુત્ર નિવસતિ, જવાબ થશે ચટકઃ નીડે નિવસતિ। 4 કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતિ, જવાબ થશે નીરમ પ્રવહતિ તદા પ્રસન્નઃ કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ। 5 કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય, સંગણકમ કહેવાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શિક્ષકે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરાવવું। અહીંયા 5 શબ્દ આપેલા છે। તમારા શિક્ષકશ્રી અથવા તમારા મિત્ર બોલશે તે તમારે સાંભળીને લખવાનું છે। પર્યંકઃ, વૃદ્ધિ, કંકતમ, હલમપી, તુષ્યતિ। ત્યારબાદ બીજા વિભાગમાં છે દંડદીપઃ, સમૃદ્ધિ, અર્ગલમ, મધુરાલાપઃ, પૃચ્છતિ। ત્રીજા વિભાગમાં છે કંદુકઃ, અગ્નિપેટિકા, સસ્યમ, કોડરૂક, શૃણોતિ।
ત્યારબાદ ચોથા વિભાગમાં છે પત્રભારઃ, નિશ્રેણી, નિંબુકમ, પુનરપી, ભવિષ્યતિ. ત્યારબાદ પાંચમા વિભાગમાં છે ભ્રમણભાષઃ, પત્રપેટિકા, ક્રણય યોગ્યમ, ખિન્નોગમ, પ્રાપ્નોતિ. આ રીતે તમે અહીં આપેલા શબ્દ તમારા શિક્ષકશ્રી બોલશે અને તમારે સાંભળીને લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ વાક્ય રચના કરો. કોઈ પણ એક વિભાગની કરવાની છે. વિભાગ 1માં ઉદાહરણ મુજબ વાક્ય રચના કરીએ તો ઉદાહરણ આપેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ, પુસ્તકમ અને પઠનમ કૌંસમાં આપેલું છે. પૂર્ણ વાક્ય બનાવ્યું છે એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. આ રીતે આપણે સંપૂર્ણ વાક્ય રચના કરવાની છે. એક, એતત જલમ પાન યોગ્યમ અસ્તિ. બીજું થશે એતત નિંબુકમ ક્રયણ યોગ્યમ અસ્તિ. ત્રીજું છે એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ચોથું છે એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. પાંચમું છે ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. આ રીતે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે જવાબ લખવાના છે. ત્યારબાદ વિભાગ બીજો છે આપેલ ઉદાહરણ મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે. વદતી તો વદિષ્યતિ વદિષ્યામી. એવી રીતે પઠતી તો પઠિષ્યતિ પઠિષ્યામી. 2 રોદિતી રોદિષ્યતિ રોદિષ્યામી. 3 ખાદતી ખાદિષ્યતિ ખાદિષ્યામી. 4 ભવતી ભવિષ્યતિ ભવિષ્યામી. 5 લખિષ્યતિ લખિષ્યામી. આ રીતે લખશું. ત્યારબાદ વિભાગ 3 છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ચાયમ પીબ તો ભવાન ચાયમ પીબતું. આવી રીતે વાક્ય બનાવી અને લખવાના છે. 1 કાવ્યમ લિખ તો ભવાન કાવ્યમ લિખતું. બીજું છે શ્લોકમ વદ તો ભવાન શ્લોકમ વદતું. ત્રીજું છે પાઠમ પઠ, જવાબ થશે ભવાન પાઠમ પઠતું. ચોથું છે વિદ્યાલયમ ગચ્છ તો જવાબ થશે ભવાન વિદ્યાલયમ ગચ્છતું. પાંચમું છે મૂલકમ ખાદ, જવાબ થશે ભવાન મૂલકમ ખાદતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ વાક્ય રચના કરો. વિભાગ 1 નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે. 1 ખેતર તો ક્ષેત્રમ. 2 બળદ તો વૃષભઃ. 3 મજાક તો પરિહાસઃ. 4 દુકાનદાર તો આપણીકઃ. 5 દુઃખી તો દુઃખી. આ રીતે લખીશું. ત્યારબાદ વિભાગ બીજો છે એમાં આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખવાનો છે. ખેડે છે તો કરશતી. 2 વાવે છે તો વપતી. 3 નમન કરે છે તો નમતી. 4 તરે છે તો તરતી. 5 કૂજન કરે છે તો કૂજતી. ત્યારબાદ વિભાગ ત્રીજો છે આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. 1 આકાશ તો ગગનમ. 2 ચણ તો ચણકમ. 3 વિશાળ તો વિપુલમ. 4 પક્ષી તો વિહગ. 5 પાણી તો નીરમ. અહીં આપણી એકમ કસોટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની તમામ એકમ કસોટીઓ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. એકમ કસોટીની પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.